जय श्री राम, जय हनुमान। तो शनिवारનો ઉપાય સુંદર મજાનો હિન્દુ ધર્મ માટે લઈને આવીશું, તો તમે ધ્યાનથી સાંભળજો। શનિવારે આપણે લગભગ 16 મિત્રો સાથે મંદિરે મળવા નક્કી કર્યું છે। જેમ કે ખ્રિસ્તીઓ રવિવારે ચર્ચમાં જાય છે અને મુસ્લિમો શુક્રવારે મસ્જિદમાં જાય છે, તો ચાલો આપણને દર શનિવારે મંદિરે જવાનું આદત બનાવીએ। આપણને હંમેશા ફરિયાદ કરીએ છીએ કે હિન્દુઓની પડખે ઉગતા નથી, પરંતુ ચાલો એક જ નિયમ બનાવીએ, અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર એકબીજાને મળવું। ચાલો આપણને આપણના મંદિરે જે જાય છે તો ખાલી છે કે શક્તિ અને એકતા થઈ કેન્દ્ર બનાવીએ કે દર શનિવારે સાંજના 7:30 થી 7:30 સુધીમાં જ્યાં પણ હોય ત્યાં નજીકના મંદિરમાં જોડાવું। જોડાવુંને આરતી સમય કે જો કે ઘરે હોય તો તેને ઘરની નજીક મંદિર, જો હોય ત્યાં દુકાને હોય તો દુકાને નજીક મંદિર હોય ત્યાં જવાનું, અને ઓફિસમાં હોય તો ઓફિસની નજીક કોઈ પણ મંદિર હોય ત્યાં જવાનું। શનિવારે 7 થી 7:30 સુધીમાં મંદિરે જવાનું યાદ રાખો। કલ્પના કરો કે ભારતમાં લાખો મંદિરો, જો દરેક મંદિરમાં 50-100 લોકો ભેગા થાય તો શંખ, ઘંટ અને આરતીનો નાદ એક સાથે સંભળાય। દર શનિવારે સાંજે 7 વાગ્યે આખું ભારત ભક્તિના નાદથી ગુંજી ઉઠશે। તો આ આદત સાંજના 7:30 વાગ્યા સુધીમાં ચાલુ રહેશે તો તેમને સરસ આખું દુનિયામાં ફેલાશે અને તે લાંબા સમય સુધી રહેશે। મારો વિશ્વાસ છે કે આજે અસ્તિત્વ રહેલી બધી જ સમસ્યાઓનું કપૂરની જેમ ઓગળી જાય છે। તો હિન્દુઓનો દર અઠવાડિયે આટલી મોટી સંખ્યામાં મંદિરમાં જવાનું શરૂ કરો, તો પછી કોઈ કોઈની મજાલ ઉખાડી નહીં શકે, હિન્દુઓની હિંમત નહીં કરે। જો શક્યતા હોય તો તમારી પત્ની અને બાળકોને પણ તમારી સાથે લઈને જાઓ। દર શનિવારે આ રીતે મંદિરે જવાથી તમારા આસપાસના લોકો તમને ઓળખશે અને સંબંધો વધશે અને સમાજ એકતા મજબૂત થશે। અને જો તમને પણ સંદેશ ગમ્યો હોય તો કૃપા કરીને તમારા બધા જ જૂથોમાં શેર કરો। અને એક જ કલ્પના છે કે દર શનિવારે સાંજે 7 થી 7:30 સુધીમાં ચાલો આપણને ચોક્કસ મંદિરે જઈએ, માત્ર પોતાના માટે જ નહીં પણ આપણા સમાજને, આપણા પરિવાર, આપણી સુરક્ષા માટે। યાદ રાખો કે હવે ખૂબ જ જરૂરી છે આપણની અણગણવું નથી, ખરેખર તો ખરો વધતો જાય છે, એટલા માટે પહેલાં આપણને શરૂયાત્રા કરવી જોઈએ, તેટલો વહેલો આપણને સાથે મજબૂત બનશું। તો આદત ઓછામાં ઓછી 5 જૂથો મોકલો। હાય ફાય કેટલાક કદાચ તમે મોકલો, પરંતુ વિશ્વાસ રાખો કે ચોક્કસ મોકલજો। આ હાઈ ફાઈ મોકલો ને તો ચાલશે, પણ આ ચોક્કસ મોકલજો। તો જો તમને આ વિડીયો ગમ્યો, ઉપયોગી થયો હોય તો તમે બીજાને શેર કરજો। અને આપણા હિન્દુઓ માટે બહુ જ સારું કાર્ય છે આ, અને બધાએ હનુમાનને મંદિરે જાજો દર શનિવારે। અને જય માતાજી, જય શ્રી રામ, રાધે રાધે।